નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયાના પોડકાસ્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે તનુશ્રી ભાટિયા જોડાણા છે. તનુશ્રીનો શોર્ટમાં હું પરિચય આપું તો એ બહુમુખી પ્રતિભા છે, જેને નાટ્ય ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે, સંગીતમાં અને અત્યારે સોશિયલ મીડિયાના યુગની અંદર રીલ્સમાં બહુ મોટું નામ નાની ઉંમરમાં કમાયું છે. અને એમના જે શોખ છે લેખન ને સાહિત્યનો પણ એમને શોખ છે. તો આ બહુમુખી પ્રતિભા વાળા તનુશ્રી ભાટિયા આપણી સાથે જોડાણા છે. તનુશ્રીબેન, તમારું નમો ટીવીના પોડકાસ્ટમાં સ્વાગત છે. ધન્યવાદ. બેન, તમે આ તમારા જીવનની યાત્રા ક્યાંથી શરૂ કરી, તમે એજ્યુકેશન ક્યાંથી લીધું અને પછી આ કલા ક્ષેત્રે ક્યારે પ્રવેશ કર્યો? જી, સૌથી પહેલાં તો કચ્છની પબ્લિકને તનુશ્રી ભાટિયાના નમસ્કાર. અને મહેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે મને નમો ટીવી ચેનલ સુધી અહીંયા આવવાનો મોકો મળ્યો. ધન્યવાદ. જેને કહેવાય ને કે કમળ છે ને હંમેશા કાદવમાં ખીલતો હોય છે, ગુલાબ કાંટાની વચ્ચે રહેલો હોય છે અને હીરો કોલસાની ખાણમાં જ હોય છે. મારું જીવન કંઈક એ ટાઈપનું છે. પણ વાત કરું તો હું તનુશ્રી વિજયકુમાર ભાટિયા. મારો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયેલો. અને નસીબ તો જુઓ કે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ક્યારે મુંબઈ જોયેલું નહીં. અને જ્યારે મારો જન્મ થયેલો તો દુઃખની વાત એ કે મારા મધર ગુજરી ગયેલા. એટલે મારા મધરને તો મેં જોયા જ નથી. અને બીજું, ત્યાંથી મને એટલે કે મુંબઈ મહારાષ્ટ્રથી મને કચ્છ લઈ આવ્યા. અને 2007થી અત્યારે 2026 સુધી મારા પપ્પાએ મારા મમ્મી અને પપ્પા બંનેના પાત્ર ભજવેલા. અને ખાસ તો દાદીમાં અને પપ્પાનો ધન્યવાદ કરું કે મને આટલી નાનીથી મોટી કરી. અને મોટી વાત તો એ કે મને બહુ આનંદ છે કે મારી યાત્રા જેથી શરૂઆત થઈને અત્યારે હું જે મુકામ પર છું, મને બહુ આનંદ થાય છે. સરસ્વતીનો પણ ઘણો આભાર કે માં તે મને અહીંયા સુધી પહોંચાડી. મને યાદ છે ત્યાં સુધી બહુ નાની ઉંમરે મને દરેક કળા પ્રાપ્ત થયેલી. ત્યાંથી મારી કલાની યાત્રાની શરૂઆત થઈ. એટલે 2013માં અમે માધાપર આવ્યા અને માધાપર 2013થી લગભગ 2022 સુધી 11-12 વર્ષની ગણતરી છે અમે ત્યાં રહ્યા. અને મને યાદ છે ત્યાં સુધી દર વર્ષે નવરાત્રિ છે, ગણેશ ચતુર્થી છે, એવું નથી કે કોઈ પણ કળામાં મેં કાંઈ બાકી રાખ્યું હોય. કલાનો મને નાની ઉંમરથી શોખ હતો. ગણેશ ચતુર્થીમાં પણ મને યાદ છે ત્યાં સુધી જે સંગીતના પ્રોગ્રામ થતા, જે નૃત્યના પ્રોગ્રામ થતા, નાટકો થતા, એમાં પણ મેં ઘણા ભાગ લીધેલા છે. નવરાત્રિમાં પણ દર વર્ષે સ્પર્ધા થતી અને યાદ છે ત્યાં સુધી હું દર વર્ષે પ્રથમ નંબરે આવેલી. બહુ નાની ઉંમરે મને ગરબાનો, નાટકનો આ બધાનો શોખ હતો. એ બહુ નાની ઉંમરે જ્યારે એક નાટક ભજવ્યું ત્યારે નાના છોકરાને એવું છે કે ઘણી બધી વસ્તુ એમને યાદ ન રહેતી હોય. અને નાના છોકરા એટલે એમણે ખાવું, પીવું, હરવું, ફરવું એ જ બધું હોય. પણ બહુ નાની ઉંમરે કળાને સાધ્ય કરેલી. અને 15મી ઓગસ્ટના નાટક ભજવેલું. એ નાટકમાં પ્રથમવાર મહારાણી લક્ષ્મીબાઈનો પાત્ર મેં કરેલો. અને એના ડાયલોગની સ્ક્રિપ્ટ મને યાદ છે ત્યાં સુધી મેં એક જ વખત જોઈ હતી. એ સ્ક્રિપ્ટ એક વખત જોઈ અને અંતર્મનમાં ઉતારી લે. અને દર્શકો કેટલા બધા હતા, ટીચર પણ, પેરેન્ટ્સ પણ, સ્ટુડન્ટ્સ પણ, જે બહારના લોકો હતા એ પણ અહીંયા જોવા આવ્યા હતા કે આ સ્કૂલમાં કયો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને શું છે. એટલે આટલી બધી પબ્લિક સામે આટલી નાની ઉંમરે ડાયલોગ બોલવા એટલે બહુ અઘરું પડે. પણ છતાં મેં એક પણ ડાયલોગ ક્યાંય પણ અટક્યા વગર બોલ્યો હતો. અને એના માટે પણ મને આ સ્પર્ધા હતી એક જાતની, એના માટે પણ મને ઇનામ આપેલું. અને ઇનામમાં મને લગભગ 2000 રૂપિયા રોકડા આપેલા. બહુ નાની ઉંમરે મારો પ્રથમ ઇનામ હતો. બહુ આનંદ હતો મને એ ઉંમરે કે બહુ નાની ઉંમરે મેં ઇનામ, જિંદગીનું પ્રથમ ઇનામ એ પણ 2000 રૂપિયા રોકડા મેળવેલા. મારો પ્રથમ ઇનામ હતો એ સ્પર્ધાનો. પછી ત્યાંથી મારી યાત્રાની શરૂઆત થઈ. અને ભુજ આવીને મને સૌથી પ્રથમ જે વ્યક્તિનો પરિચય થયો તો સાચું કહું તો વ્યક્તિ બહુ મહાન છે. નામ લઈશ નરેન્દ્ર નવીનચંદ્ર જોશી, નંદુભાઈ જોશી. એ વ્યક્તિ એટલે કળાના પૂજારી, સરસ્વતીના બહુ મોટા આરાધક. અને આમ તો જો કે રાજગોર બ્રાહ્મણ છે, એ રાજગોર બ્રાહ્મણ, અમે વૈષ્ણવ ભાટિયા. પણ જેને કહેવાય ને કે આગલા જન્મનું કંઈક બાકી હોય
તો જ કોઈ બે વ્યક્તિ મળતા હોય છે. એ હંમેશા એમણે મને એક નાની છોકરીની જેમ ટ્રીટ કરી છે. અને જ્યાં પણ હું દુઃખી થઈ છું, મારા દરેક દુઃખમાં એમણે સાથ આપ્યું છે, સપોર્ટ મને એટલું જ કર્યું છે. સર, થેન્ક યુ સો મચ, મને એટલું બધું આગળ વધારવા માટે, મને એટલું સપોર્ટ કરવા માટે. સાચી વાત તમને કહું તો મને બહુ નાની ઉંમરે નૃત્ય કળાનો શોખ જાગેલો. 2023માં મને નાટકનો, ફિલ્મોનો, કવિતાઓનો શોખ જાગેલો. પણ સૌપ્રથમ મને જે શોખ લાગ્યો તો સાહિત્યનો. સાહિત્યમાં મને ગઝલનો છે, કવિતાઓનો છે, એ શોખ જાગેલો. પણ ત્યારે નાની ઉંમરે, મારી ઉંમર મને યાદ લાગે છે ત્યાં સુધી 15 થી 16 વર્ષની ઉંમર હશે. 15 થી 16 વર્ષની ઉંમરે મને કવિતા લખવાનો શોખ જાગેલો. અને મારા પપ્પાને પણ આ બધી વસ્તુનો થોડોક તો શોખ છે, એટલે એમને ખ્યાલ હતું કે ભુજમાં પણ આસ્થાની કવિતા સાહિત્યનો પ્રોગ્રામ થાય છે. તનુશ્રીબેન, તમે જે આ સાહિત્ય લેખનનો શોખ તમને જાગ્યો, જી, તો તમે કવિતાઓ અને ગઝલો લખો છો. જી. તો એવી એકાદી કઈ ગઝલ છે જે અમારા દર્શક મિત્રોને તમે સંભળાવવા માંગતા હો, જેથી કરીને લોકોને ખબર પડે કે તમારી ગઝલ કઈ ટાઈપની હોય છે? બિલકુલ, બિલકુલ. જો મને કચ્છીમાં લખવાનો શોખ છે, ગુજરાતીમાં લખું છું, હિન્દીમાં લખું છું. પણ જેને કહેવાય ને કે હિન્દી આપણી માતૃભાષા છે, કચ્છી તો મુજી માં બોલી है. એટલે એકડી ગાલ ચેલા માંગદી છે કે વધારે હિન્દીમાં લખાતી કચ્છી ગઝલું પગણીએ. પણ પાંજે જો કોઈ દર્શક હે એ મને ગુજરાતી વધુ સમજેતા, કચ્છી તો સમજેતા, પણ ગુજરાતીની હિન્દી મોસ્ટલી સમજેતા. તો હિન્દીમાં કોઈ શેર લખ્યું હોય, હિન્દીમાં શેર લખ્યું છે. આપ સૌ દર્શક ગણોને પણ એ રસનું પાન કરાવું છું. મારે પોતાનું સ્વરચિત લિખિત હિન્દી શેર છે. अर्ज किया है कि चुभ जाती है बातें कभी कभी लहजे मार जाते हैं, चुभ जाती है बातें कभी कभी लहजे मार जाते हैं. ये जिंदगी है जनाब, ये जिंदगी है जनाब, यहाँ हम गैरों से ज्यादा अपनों से हार जाते हैं, यहाँ हम गैरों से ज्यादा अपनों से हार जाते हैं. અને મારી ગુજરાતી ગઝલ છે, એના થોડા શેર આપ સૌની સમક્ષ. ભાષાઓ તો ઘણી બધી છે સાહિત્ય માટે, પણ કચ્છમાં હિન્દી, કચ્છી, ગુજરાતીમાં વધુ લખાય છે. હું હિન્દી, કચ્છી, ગુજરાતી ત્રણેય ભાષામાં લખું છું. શોખ થાય તો મરાઠીમાં પણ લખું છું. મહારાષ્ટ્રમાં જન્મ છે એટલે મરાઠી પણ આવડે છે થોડી ઘણી, એટલે મરાઠીમાં પણ લખું છું. પણ ગુજરાતી ગઝલ છે એના થોડા શેર આપ સૌની સમક્ષ દર્શકો માટે. કે માલુમ નથી જેને કોઈ મુકામ, હું એ મુસાફિર છું. માલુમ નથી જેને કોઈ મુકામ, હું એ મુસાફિર છું. અજાણ્યું જેનું ગામ, હું એ મુસાફિર છું. કે પોતાના સાથી માન્યા હતા જેને, પોતાના સાથી માન્યા હતા જેમને, કારવા લૂંટ્યા એમણે, વિશ્વાસઘાત હશે અંજામ, હું એ મુસાફિર છું. વિશ્વાસઘાત હશે અંજામ, હું એ મુસાફિર છું. ને ખંજર તો હોય રક્ષા માટે પણ બદનસીબે મારા, ખંજર તો હોય રક્ષા માટે પણ બદનસીબે મારા, કે મારી જ પીઠે ખોસાયું એ સરેઆમ, મારી જ પીઠે ખોસાયું એ સરેઆમ, હું એ મુસાફિર છું. બસ હવે દુઃખદ સફરનો પણ અંત હોય સોનું, મારા તખલ્લુસ કવિત્રી સોનું. કે બસ હવે આ દુઃખદ સફરનો અંત પણ આવે સોનું. કે મોત પછી લાશ મારી ગુમનામ, મોત પછી લાશ મારી ગુમનામ, હું એ મુસાફિર છું. માલુમ નથી જેને કોઈ મુકામ, હું એ મુસાફિર છું. ને અજાણ્યું જેનું ગામ, હું એ મુસાફિર છું. ધન્યવાદ. ખૂબ સરસ. તમે નાની ઉંમરમાં પણ સાહિત્ય લેખન કરો છો અને ખૂબ સરસ લખો છો. જી. અને અમને એવું જાણવા મળ્યું છે કે તમે એક 150-200 ગઝલનો કંઈક સંગ્રહ બનાવ્યો છે. બિલકુલ, બિલકુલ. બરાબર છે. તો અમે કદાચ એમને વાંચા આપવાનું કામ પણ કરશું, ધન્યવાદ. જેથી લોકો જાણી શકે. અને આગામી ફ્યુચરમાં તમે કાંઈ બુક્સ રિલીઝ કરવાના હો કે તમારા સાહિત્ય લેખનમાં આગળ વધવાના હો, એવું કાંઈ હોય તો એના વિશે થોડી માહિતી આપો. જી. સાહિત્યમાં તો એવું છે ને કે તમે શબ્દ જેટલા લખો ઓછા પડે છે. જિંદગીની એક પ્રથમ લાઈન અમુક મેં લખી હતી, એ પણ હું સંભળાવવાનું મને મન થાય છે. કે જીવન સાગર પાર જવું મારે, જીવન સાગર પાર જવું મારે, કે બેસાડી હોડીમાં અને કોણ હલેસા મારે. ઈશ્વરને પૂછું છું કે કોણ કરશે આ કામ, મને જીવન સાગર થી પાર તો જવું છે પણ કોણ કરે આ કામ. મારી તો ઉંમર નથી છતાં પૂછું છું કે જીવન સાગર પાર જવું મારે, ને બેસાડી હોડીમાં કોણ હલેસા મારે.
કે આ મારા કરમ ધર્મ જ મારી હોળીના બે હલેસા, આ મારા કરમ ધર્મ જ મારી હોળીના બે હલેસા, એ જ મને જીવન સાગર પાર ઉતારે, એ જ મને જીવન સાગર પાર ઉતારે. આ જીવન પ્રત્યેની મારી દ્રષ્ટિ. ખૂબ ખૂબ સરસ. તનુશ્રીબેન, તમે સાહિત્ય લેખન કરો છો, ગઝલો લખો છો, નાટક પણ ભજવ્યા છે, જી સાથે સાથે તમે કચ્છી મૂવી પણ કરી છે એમ. જી અને આ ફ્યુચરમાં પણ ગુજરાતી મૂવીમાં જવાનું તમારું પ્લાનિંગ છે. બિલકુલ. તો તમારી આ કચ્છી મૂવીની જર્ની કેવી રહી, શું હતી, અને એના માટે થોડી માહિતી દર્શક મિત્રોને આપો. બિલકુલ. આની જ્યારે મને ઓફર આવી કચ્છી ફિલ્મ માટે, એમ તો કચ્છી ફિલ્મમાંથી એમનું એક થઈ ગયું એટલે તમને સેકન્ડ પાર્ટનું નામ હતું ખજાનાની શોધમાં રિટર્ન, ખજાનાની શોધમાં રિટર્ન, એટલે આ બીજો પાર્ટ હતો એટલે 2. એટલે પછી એમાં મારું પાત્ર, હું તો જો કે લીડ રોલમાં હતી, નામ તો જો કે મારું કાંઈ નહીં, પોતે એક મેડમ હતી, લીડ રોલમાં હતી. એટલે આ એક જાસૂસી કંપની હોય છે, એની હું મેન બોસ હું છું. આ જાસૂસી કંપની હોય છે, બાકાજી કી જાસૂસી કંપની, કચ્છ ભુજમાં ગુંજતું નામ એટલે બાકાજી કી જાસૂસી કેન્દ્ર, અને એની હું મેન બોસ હતી. જે મારી સાથે હતા પ્રવીણભાઈ, એ મારા નોકરના રોલમાં હતા, હું શેઠ હતી, ત્યાંની હું બોસ હતી. એ કચ્છી ફિલ્મમાં અમારો ત્યાં જાસૂસી કંપની જે હોય છે, ડિટેક્ટિવ એજન્સી, એની બોસના રોલમાં હતી હું, એ મારો લીડ રોલ હતો. તનુશ્રીબેન, તમે ગુજરાતી મૂવીમાં કે બીજે ક્યાંય આ રીતની ક્યાંય રોલ કર્યો હોય કે તમારા કાંઈ અનુભવ હોય તો એ અમારા દર્શક મિત્રો માટે શેર કરો. મારી અને કચ્છના સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર, એક્ટર, રાઇટર એવા સુરેશ બિજરાણી, સુબી સરની મારી મુલાકાત થઈ. એટલે એમણે મને પોતાના નાટકમાં પાત્ર આપ્યું. એ ગુજરાતી સામાજિક નાટક હતું, છોરા ધમાલ અને બાપા કમાલ, એ ગુજરાતી નાટક હતું. અને એમાં મારો અને યાદ છે ત્યાં સુધી કલાકાર મિહિર સોની સાથેનો યુગલ પાત્ર હતો. હું એની પ્રેમિકા તરીકે શીલાનો પાત્ર હતો મારો. જોરદાર નાટક હતો. યુટ્યુબ પર તમે અમારી ફિલ્મ જોઈ શકો છો. તમે બહુમુખી પ્રતિભા છો. જી. તમે સંગીત ક્ષેત્રે બીજે કઈ કઈ કલા જાણો છો? જી. નાટ્ય સિવાયની તમે સંગીત છે, એના લેખન છે તમારું, એના સિવાય તમે કઈ કલા સાથે જોડાયેલા છો, અને તમને કઈ એવોર્ડ મળ્યા હોય કે ત્યાં તમારી નામના થઈ હોય, આવું કઈ હોય તો અમારા દર્શક મિત્રોને જણાવો. બિલકુલ. નવરાત્રીમાં દર વર્ષે રાસ ગરબામાં હું પ્રથમ નંબરે આવતી રહી છું, અને નૃત્યનો પણ મને ઘણો બધો શોખ છે. અને નાટ્યની વાત કરું તો મને નાટકોમાં પણ ઘણા બધા એવા ઇનામો મળેલા છે. અને એની સિવાયની વાત કરું તો મને રીલ્સનો પણ બહુ બધો શોખ છે. અને ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, કે મારી પોતાની પર્સનલી વાત કરું તો મારી પાસે મારી લગભગ 5,000 જેવી મારી રીલ્સ શૂટ કરેલી મારી પાસે છે. ઇન્સ્ટાગ્રામમાં પણ એટલી બધી મારી રીલ્સ છે, અને ફોલોવર્સ પણ એટલા છે. અને કુદરતની દયા છે મને કે બધી આર્ટ મને ગોડ ગિફ્ટેડ છે. આનો ક્યાંય કોર્સ નથી કર્યો, ક્યાંય ભણી નથી, અને કોઈ પાસેથી જોઈને પણ નથી શીખ્યું. નેચરલી ગોડ ગિફ્ટ આર્ટ છે. અને બીજું કે હું એન્કર પર છું, મને એન્કરિંગનો પણ શોખ છે. અને સંગીત છે, લગ્ન છે, કરાઓકેના પ્રોગ્રામ. બેન, આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ તો હું ઈચ્છું છું કે તમે મારા દર્શક મિત્રો માટે એક એવી લાઈન જે દર્શકોને ગમે, ગઝલ હોય કે તમારી ફેવરિટ શાયરી હોય કે એવું કાંઈ રજૂ કરો જેથી કરીને દર્શકોને થોડું મજા આવે. જી. સૌથી પહેલા તો ભલે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ, પણ એક નાનકડી વાત જે અત્યારે જે કોઈ મહિલાઓ પ્રોગ્રામને જોઈ રહી છે, એક નાનકડી વાત તમને કહેવા માંગીશ. ગુલઝાર સાહેબે વાત કરી છે, મને બહુ ગમી ગઈ છે કે જિંદગી यूं ही थोड़ी आसान है, जिंदगी यूं ही थोड़ी आसान है, बस चंद है आंसू और थोड़ी सी मुस्कान है, चंद है आंसू થોડી સી મુસ્કાન હૈ. બસ આપણે આ જ વાત સાથે જિંદગીમાં કંઈક નવું કરવાની, આગળ વધવાની આશા સાથે રજા લેશું. ધન્યવાદ. તનુશ્રીબેન, આપ પધાર્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક